પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 104માં ગીત કરતા સર્જનહાર ઈશ્વર યહોવા, જે અતિ મહાન, ગૌરવી અને વૈભવશાળી ઈશ્વર છે, તેમને અને સમગ્ર સૃષ્ટિ પરના તેમના અધિકારને પ્રગટ કરે છે, સર્વાધિકારને પ્રગટ કરે છે. તે ઉપરાંત સમગ્ર સૃષ્ટિ એટલે કે સૃષ્ટિમાં ઈશ્વરે જે કાંઈ ઉત્પન્ન કર્યું છે તે સર્વ સર્જનહાર ઈશ્વરના અધિકારને, આદેશને અને તેમને ઠરાવેલા નિયમને માન્ય રાખે છે. આપણે જોયું ગીત શાસ્ત્ર 104 અને 1-9માં ગીત કરતા આવા મહાન, સર્વોપરી અને સર્વાધિકારી ઈશ્વરની સ્તુતિ કરવા માટે પોતાના આત્માની સાથે વાત કરે છે કે હે મારા આત્મા, યહોવાને સ્તુત્ય માન. ત્યાર પછી તરત જ ગીત કરતા પોતાની સાથે વ્યક્તિગત રીતે અંગત સંબંધ હોય એ રીતે ઈશ્વર યહોવાની સાથે વાત કરે છે અને યહોવા ઈશ્વરની મહાનતા પ્રગટ કરતા એમની પ્રશંસા કરે છે. કહે છે, હે યહોવા મારા ઈશ્વર, તમે અતિ મોટા છો, તમે વૈભવ તથા ગૌરવ ધારણ કરેલા છે. તમે વસ્ત્રની જેમ અજવાળું પહેરેલું છે અને પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો. ત્યાર પછી ગીત કરતા સર્વ વાચકોને, એટલે આજે તમને અને મને ઈશ્વર યહોવાનો સર્જેલી સૃષ્ટિ પર કેવો અધિકાર છે તે પ્રગટ કરે છે. એ કહે છે કે પાણી પર તે, એટલે કે સર્જનહાર યહોવા, પોતાના ઓરડાના મોભ મૂકે છે. વાદળાને તે પોતાનો રથ બનાવે છે, વાયુની પાંખો પર તે ચાલે છે. વાયુઓને તે પોતાના દૂત બનાવે છે અને અગ્નિના ભડકા યહોવાના સેવકો છે. કદી ખસે નહીં, તેઓ પૃથ્વીનો પાયો યહોવાએ નાખ્યો છે. કલમ 6-9માં ફરીને એકવાર ગીત કરતા પોતાનું ધ્યાન ઈશ્વર યહોવા ઉપર કેન્દ્રિત કરે છે અને યહોવાના સામર્થ્યની પ્રશંસા કરે છે. એ કહે છે, તમે વસ્ત્રની જેમ જળ નીતિથી પૃથ્વીને ઢાંકો છો. પર્વતો પર પાણી ચડી ગયા, પણ તમારી ધમકીથી તેઓ નાસી ગયા, તમારી ગર્જનાથી તેઓ જતા રહ્યા. પહાડો ચડી ગયા અને ખીણો ઉતરી ગઈ. જે સ્થળ તમે તે પાણીને માટે મુકરર કર્યું હતું, ત્યાં તેઓ ગયા. તેઓ ફરી પૃથ્વીને ઢાંકે નહીં, તે માટે તમે તેઓની હદ બાંધી છે કે જેને તેઓ ઓળંગે નહીં. આ ઈશ્વરનો અધિકાર કુદરત ઉપર. તમે જો અયુબનું પુસ્તક એનો 38મો અધ્યાય વાંચો તો ત્યાં અયુબ ભક્ત અને તેના 3 મિત્રો વચ્ચે જે વાર્તાલાપ અને વાદ વિવાદ થયો, એ સમયે યહોવા એ તમામ બાબતોને અજ્ઞાનપણાના શબ્દો કહીને એ વાર્તાલાપમાં પ્રવેશ કરે છે. અને ત્યાર પછી યહોવા સૃષ્ટિના સર્જન અને તેના પરના અધિકાર વિશે કેટલાક માર્મિક સવાલો અયુબને પૂછે છે. અયુબ 38:4-6માં, જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? જો તને સમજણ હોય તો કહી દે. જો તું જાણતો હોય તો કહે કે તેના માપ કોણે ઠરાવ્યા અને તેને માપવાની દોરી કોણે લંબાવી? શા ઉપર તેના પાયા સજ્જડ બેસાડવામાં આવ્યા? ગીત શાસ્ત્ર 104માં ગીત કરતાએ જણાવ્યું છે કે પાણી પર યહોવા પોતાના ઓરડાના મોભ મૂકે છે અને કદી ખસે નહીં એવો પૃથ્વીનો પાયો યહોવાએ નાખ્યો છે. અયુબ 38:8-11માં સમુદ્રની ઓળંગી ન શકાય એવી હદ બાંધનાર હું જ છું, તેમ યહોવા પોતે અયુબને પ્રશ્ન પૂછીને જાહેર કરે છે. એવો આખે છે, ગર્ભસ્થાનમાંથી નીકળ્યો હોય એમ સમુદ્ર ધસી આવ્યો, ત્યારે તેને બારણાથી બંધ કોણે કર્યો? જ્યારે મેં વાદળને તેનું વસ્ત્ર બનાવ્યું અને ગાઢ અંધકારથી તેને વીંટી લીધો, તેને માટે મેં હદ ઠરાવી આપી અને ભૂંગળો તથા બારણા બેસાડ્યા અને તેને કહ્યું, તારે અહીં સુધી જ આવવું, પણ એથી આગળ વધવું નહીં, અને અહીં તારા ગર્વિષ્ઠ મોજા અટકાવી દેવામાં આવશે. ત્યારે તું ક્યાં હતો?
વાલાઓ, આવો આવા મહાન પરમેશ્વરના બાળકો તરીકે આપણે પરમેશ્વરના અધિકારને અને સામર્થ્યને યાદ કરીને આભાર સ્તુતિ કરીએ. આમેન.